વિશ્વનું સૌથી વધારે પસંદ કરાતું ફળ કેરી, પણ શું તમે જાણો છો કે આ ફળના રાજાનો જન્મ ક્યાં થયો? કેરીનો જન્મ આપણા ભારતમાં જ થયો છે. લગભગ આશરે 5000 વર્ષ પહેલા આસામ અને મ્યાનમારની સરહદોના વિસ્તારમાં કેરીની ખેતીની શરૂઆત થઈ હતી. કેરી માત્ર ફળ જ નથી, એ આપણી સંસ્કૃતિ છે અને કેરીને હિન્દુ ધર્મમાં પણ પવિત્ર ગણવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધને પણ કેરીનો બગીચો ભેટમાં મળ્યો હતો અને કેરીના પાન વિના આપણા શુભ પ્રસંગો અધૂરા છે. 15મી અને 16મી સદીમાં પોર્ટુગીઝના વેપારીઓ કેરીને ભારતમાંથી લઈ ગયા. ત્યારબાદ આફ્રિકા, બ્રાઝિલ અને મેક્સિકો સુધી કેરી પહોંચી. આજે દુનિયાભરમાં 1000થી વધારે કેરીની જાતો છે. ભારત આજે પણ કેરીનો સૌથી મોટો ઉત્પાદક છે અને ગુજરાતમાં કેસર, હાફૂસ, લંગડો, તોતાપુરી, રાજાપુરી જેવી જાતોએ લોકોને દીવાના બનાવ્યા છે. ખરેખર કેરી અમૃત ફળ છે. કેરીનો ઇતિહાસ જ દર્શાવે છે કે કેરીને ફળનો રાજા કેમ કહેવામાં આવે છે. તમારી ફેવરેટ કેરી કઈ છે? કોમેન્ટ બોક્સમાં જણાવતા જાજો અને કૃષિને લગતી આવી અદ્ભુત માહિતી માટે પ્રીત પટેલ એગ્રી એક્સપર્ટને ફોલો કરતા જાજો.